નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એશિયન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે અત્યારે ચાલી રહ્યો છે ઓટોફેબ ટેકનોલોજી યુનિટ 2 રીડ 1. ગયા લેક્ચરમાં આપણે એના સેકન્ડ પેરેગ્રાફ છે એ કમ્પ્લીટ કર્યો હતો. હવે આપણે એનો લાસ્ટ એન્ડ થર્ડ પેરેગ્રાફ છે એના વિશે સમજ મેળવવાની છે. તો ચાલો હવે છેલ્લા પેરેગ્રાફમાં શું કહે છે આપણે જોઈ લઈએ. તો મિત્રો, ગયા લેક્ચરમાં આપણે એના 4 પ્રોફિટ વિશે ભણેલા. ત્યાર પછી આગળ જોઈએ. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. કમ્બાઇન્ડ ઇફેક્ટ, કમ્બાઇન્ડ એટલે સંયુક્ત અને ઇફેક્ટ એટલે કે અસર. ઓફ સચ ચેન્જીસ, આવા પ્રકારના ફેરફારોની કુડ બી ડ્રામેટિક. ડ્રામેટિક એટલે અકલ્પનીય. તો આવા ફેરફારોની જે સંયુક્ત અસર છે તે કેવી છે? તો અકલ્પનીય. ઇટ ઇઝ બિલીવ્ડ ધેટ, એવું માનવામાં આવે છે કે આફ્ટર સમ યર્સ, થોડા વર્ષો પછી, એ સ્મોલ માઉન્ટેન ટોપ કમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશન્ટ વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ અ સોલર પાવર જનરેટર. તો એવું માનવામાં આવે છે કે થોડા વર્ષો પછી કદાચ એવું થશે કે જે નાનું માઉન્ટેન ટોપ એટલે કે પર્વતનું શિખર અને ત્યાં રહેતો જે કમ્યુનિટી એટલે સમાજ છે તે કુડ બી સેલ્ફ સફિશન્ટ, તે કદાચ આત્મનિર્ભર બની શકશે. વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ, શેનાથી? તો કલેક્શન એટલે સંયોગીપણું અને ફેબ્રિકેટર્સ એટલે સાધનો, સાધનોના સંયોગીપણાથી. એન્ડ અ સોલર પાવર જનરેટર, અને કદાચ તે સૂર્યશક્તિવાળા જનરેટરનો પણ ઉપયોગ કરી શકશે. ટૂંકમાં અહીંયા વાત એમ કરવામાં આવી છે કે જે પછાત વર્ગ છે, કે જે નાનો એવો સમાજ છે કે જ્યાં કોઈ જાતની ફેસિલિટીઝ નથી, એવો જે સમાજ છે તેને આ ઓટોફેબ ટેકનોલોજીથી ઘણો બધો પ્રોફિટ થશે. તો ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક, અને આવા ફેરફારોની જે સંયુક્ત અસર છે તે કદાચ અકલ્પનીય હશે. ઇટ ઇઝ બિલીવ્ડ ધેટ આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ટોપ કમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ અ સોલર પાવર જનરેટર. થોડા વર્ષો પછી એવું માનવામાં આવે છે કે જે નાનો એવો સમાજ પહાડીય વિસ્તારોના શિખર પર રહેતો તે કદાચ આત્મનિર્ભર બનશે. પણ કેવી રીતે? તો આવા સાધનોના સંયોગીપણાથી, જેમ કે તેઓ સૂર્યશક્તિવાળા જનરેટરનો પણ ઉપયોગ કરી શકશે. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, એડવાન્સ એટલે કે વિકાસ. તો આ જે ઓટોફેબની પદ્ધતિ છે તેનો વિકાસ. ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ, ફોર્મ એટલે સ્વરૂપ અને રો મટીરિયલ્સ એટલે કાચો માલ. કાચા માલનું સ્વરૂપ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. આ બધી જ વસ્તુ છે તે બિન અગત્યની છે. અનઇમ્પોર્ટન્ટ એટલે બિન અગત્ય. તો ઓટોફેબ પદ્ધતિનો વિકાસ અને કાચા માલનું સ્વરૂપ, આ બધું જ જે છે તે બિન અગત્યનું છે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ વિલ બી કેપેબલ ટુ રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. સોફિસ્ટિકેટેડ એટલે કે અદ્યતન, અદ્યતન મતલબ કે અત્યારનું આધુનિક. ઓટોફેબ મશીન્સ, અત્યારના આધુનિક ઓટોફેબના યંત્રો. વિલ બી કેપેબલ, તે કદાચ સક્ષમ બનશે
ઓફ રીઅરેન્જિંગ એટલે ફરીથી ગોઠવણી કરવા માટે. શેની? તો મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ એટલે કે પરમાણુ સંબંધી જે માળખું છે તેનું. ટુ જનરેટ મીન્સ કે ઉત્પન્ન કરવું, પેદા કરવા માટે. એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ એટલે કે એ યંત્રોમાંથી કોઈ પણ વસ્તુ છે તેનું ઉત્પાદન કરવા માટે તે સક્ષમ બનશે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ વિલ બી કેપેબલ ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ એટલે કે અદ્યતન ઓટોફેબના યંત્રો છે તે પરમાણુ સંબંધી માળખાની પુનઃ ગોઠવણીથી કોઈપણ વસ્તુનું તેમાંથી ઉત્પાદન કરવા માટે સક્ષમ બનશે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એટલે કે પ્લાસ્ટિકના જે દૂધ ભરવાના જગ છે તે. એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર અને ગઈ રાત્રિએ પંચર થઈ ગયેલી ગાડીની જે ટ્યુબ છે કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જ્ડ તો તેના જે પરમાણુ છે તેની ફરીથી પૂર્તિ કરી શકાશે. ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ અને આ બંને વસ્તુમાંથી એક નવો ટેબલનો લેમ્પ પણ બનાવી શકાશે. એટલે કે હવે પછી જે વસ્તુઓ ખરાબ થઈ ગયેલી છે એને ફેંકી દેવાને બદલે આપણે ફરીથી એનું ઉત્પાદન કરી અને કોઈ નવી વસ્તુ છે એનું નિર્માણ કરી શકીશું. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ. હાઈલી ઇમ્પ્રુવડ એટલે કે ખૂબ જ ઊંચી રીતે આગળ વધેલી ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ તે કદાચ બી એબલ ટુ મીટ તે પૂર્તિ કરી શકશે ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ. મટીરિયલ ડિઝાયર્સ એટલે ભૌતિક ઈચ્છાઓ. આપણી બધી જ ભૌતિક ઈચ્છાઓની તે પૂર્તિ કરી શકશે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રીડમ એટલે કે મુક્તિ અને રિઝલ્ટિંગ એટલે પરિણમનારી ફ્રોમ ધીસ એચિવમેન્ટ આ સિદ્ધિમાંથી જે મુક્તિનું પરિણામ થશે વિલ બ્રિંગ એબાઉટ તે લાવશે અ ગોલ્ડન એજ ઓફ આર્ટ મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. ગોલ્ડન એજ એટલે સુવર્ણ યુગ, આર્ટ એટલે કે કલા, મ્યુઝિક એટલે સંગીત એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી એટલે કે વૈજ્ઞાનિક શોધ. આ બધી જ વસ્તુનો એક નવો સુવર્ણ યુગ લાવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ પરંતુ એક જાહેરનો પ્રશ્ન એ છે કે વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ કે લોકો આવી સ્વતંત્રતા ઈચ્છે છે કે નહીં. એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ અને તેમાંથી તેમને આનંદ મળશે કે નહીં. રિજોઇસ એટલે આનંદ માણવો. ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ જીવનમાં અવારનવાર જોવા મળે છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન એટલે કે સૌથી મહાન સંતોષ કમ્સ નોટ તે આવતો નથી ફ્રોમ ગેટિંગ એટલે કે કંઈ વસ્તુ મેળવવાથી વોટ વન વોન્ટ્સ જે કોઈ વ્યક્તિ જે કાંઈ ઈચ્છતી હોય એમાંથી એને ક્યારેક સંપૂર્ણ સંતોષ મળતો નથી. બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ પરંતુ એ વસ્તુ માટે કાર્ય કરવાથી એને સંતોષ મળે છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમિનિટી અને આ જે મહાન પડકાર છે તેનો સામનો માનવીય રીતે કરી શકાશે એઝ વી પ્રોસીડ કારણ કે આપણે પ્રક્રિયા કરીએ છીએ ઇન્ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન્સ સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં
ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્સ, અને તે આપણી જાત માટે એક સાર્થક ઉપયોગ ગણાશે. મિત્રો ફરી એકવાર આપણે જોઈ લઈએ. As the methods of AutoFab advance, the form of raw materials will be unimportant. જેમ કે ઓટોફેબની પદ્ધતિનો વિકાસ અને કાચા માલનું સ્વરૂપ છે તે બિન અગત્યનું રહેશે. Sophisticated AutoFab machines will be capable of rearranging molecular structures to generate any object from them. અને અદ્યતન ઓટોફેબના યંત્રો છે તે પરમાણુ સંબંધી માળખું છે તેની પુનઃ ગોઠવણી કરી કોઈપણ વસ્તુ પોતાનામાંથી ઉત્પન્ન કરવા માટે સક્ષમ રહેશે. Plastic milk jugs and last night's punctured car tube could be molecularly rearranged to get a new table lamp. પ્લાસ્ટિકનો દૂધ ભરવા માટેનો જગ અને ગઈ રાત્રિએ પંચર ભરેલી કારની જે ટ્યુબ છે, આ બંને વસ્તુનું ફરીથી નિર્માણ કરી અને ટેબલ લેમ્પ બનાવી શકાશે. Highly improved AutoFab technology will perhaps be able to meet all our material desires. અને ખૂબ જ ઊંચી રીતે વધારો પામેલી આ જે ઓટોફેબ ટેકનોલોજી છે તેના દ્વારા આપણે આપણી ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ કરી શકીશું. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. અને આ જે સિદ્ધિ છે તેની મુક્તિનું પરિણામ એ આવશે કે આપણા માટે એક સુવર્ણ યુગ, એ પણ કલા, સંગીત અને વૈજ્ઞાનિક શોધખોળ માટેનો સુવર્ણ યુગ લાવશે. But the open question is whether people want such freedom and will rejoice in it. પરંતુ એક જાહેરનો પ્રશ્ન એ છે કે લોકો છે તે આવા પ્રકારની સ્વતંત્રતા ઈચ્છે છે કે નહીં અને તેમાંથી તેઓ આનંદ માણશે કે નહીં. ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, જીવનમાં અવારનવાર આપણને જોવા મળે છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. કોઈ પણ વ્યક્તિ છે એ કાંઈ પણ વસ્તુ ઈચ્છે એમાંથી એને પૂર્ણ સંતોષ મળતો નથી, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પરંતુ એના માટે કાર્ય કરવાથી એને સંતોષ મળે છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ facing humanity as we proceed into the age of automated fabrications is to find a meaningful use for ourselves. અને સૌથી મોટો માનવીનો જે સામનો કરવાનો પડકાર છે તે એ છે કે આપણે આ સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં જીવીએ છીએ તે જ આપણી જાત માટે ખૂબ જ સાર્થક સાબિત થશે. તો મિત્રો અહીંયા આપણે આ યુનિટ છે તે કમ્પ્લીટ કરીએ છીએ, પણ એની સાથે એના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર અને લાસ્ટમાં આ યુનિટની શોર્ટ નોટ એના વિશે આપણે સમજી લઈએ. તો લાસ્ટ પેરેગ્રાફ છે અહીંયાથી શરૂ થાય છે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ, ત્યાંથી શરૂ કરીને ફોર અવર સેલ્સ ત્યાં સુધી. ફર્સ્ટ ક્વેશ્ચન છે, How will AutoFab bring freedom for mankind? Mankind એટલે માનવ જાત. ઓટોફેબ છે તે માનવ જાત માટે કેવી રીતે સ્વતંત્રતા લાવશે? તો હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી, ઓટોફેબ ટેકનોલોજીનો વધારે પડતો સુધારો will be able to meet, તે પૂર્તિ કરવા માટે સક્ષમ બનશે ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ, આપણી બધી જ ભૌતિક ઈચ્છાઓને પૂર્તિ કરશે. ધીસ એચિવમેન્ટ વિલ રિઝલ્ટ, અને આ સિદ્ધિનું પરિણામ આવશે ઇન્ટુ બ્રિંગિંગ એબાઉટ ફ્રીડમ, કે તે સ્વતંત્રતા લાવશે. એન્ડ વાઇડ ડોર્સ વિલ ઓપન, અને
ખૂબ જ પહોળા દરવાજા છે, એટલે કે સુવર્ણ તક છે, તેને ખોલશે ફોર અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી, એટલે કે કલા, સંગીત અને વૈજ્ઞાનિક શોધખોળ માટેનો સુવર્ણ યુગ. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ઓપન ક્વેશ્ચન ફોર ઓટોફેબ ટેકનોલોજી? ઓટોફેબ ટેકનોલોજી માટેનો જાહેર પ્રશ્ન કયો છે, શું છે? તો ધ ઓપન ક્વેશ્ચન ફોર ઓટોફેબ ટેકનોલોજી ઇઝ, ઓટોફેબ ટેકનોલોજી માટેનો જાહેરનો પ્રશ્ન છે, વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, લોકો આવા પ્રકારની સ્વતંત્રતા ઈચ્છે છે કે નહીં, એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, અને તેમાંથી તેઓ આનંદ માણશે કે નહીં, ઓર નોટ બીકોઝ, અને તેવું ન કરે કારણ કે, ઇન લાઈફ, જીવનમાં, ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ, સૌથી મહાન સંતોષ આવે છે, નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ, કોઈ પણ વ્યક્તિ જે કાંઈ ઈચ્છે તે મેળવે તેમાંથી નહીં, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પરંતુ તેના માટે કાર્ય કરવાથી આપણને વધારે સંતોષ મળે છે. અને છેલ્લે એક શોર્ટ નોટ છે, સમજી લઈએ. એડવેન્ટેજીસ ઓફ ઓટોફેબ, એટલે કે ઓટોફેબના ફાયદાઓ. આ ઓટોફેબથી આપણને કયા કયા ફાયદા થાય છે એ આપણે આખા યુનિટમાં તો સમજી લીધું છે, પણ ફરી એકવાર આપણે શોર્ટ નોટ દ્વારા ટૂંકમાં સમજી લઈએ. The automated methods of inspection and assembly will improve the quality and durability of products. તો ઝીણવટભરી તપાસ અને યંત્રોના ભાગોના જોડાણની જે ઓટોમેટેડ પદ્ધતિ છે તે વસ્તુના ઉત્પાદનની ગુણવત્તા અને ટકાઉપણામાં વધારો કરશે. ધેરફોર, તેથી ધેર વિલ બી ડિક્લાઇન ઇન ધ નીડ ફોર રિપ્લેસમેન્ટ, તેથી આપણે જે વસ્તુનું બદલાવ કરીએ છીએ તેની જરૂરિયાતોમાં ઘટાડો થશે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ નો મોર યુઝેબલ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ, અને આ રીતે આપણે કોઈ પણ વસ્તુ છે એનું નવીનીકરણ છે એ એક નવી જ રીતે આપણે કરી શકીશું. ધીસ વિલ બી અ ગ્રેટ કન્સેપ્શન ટુ એન્વાયરોમેન્ટ, અને તે પર્યાવરણ માટે એક મહાન વળતર બનશે. કન્સેપ્શન એટલે વળતર. માસ પ્રોડક્શન ફેક્ટરીઝ, એટલે કે જથ્થાબંધ ઉત્પાદન કરતા કારખાનાઓ વિલ બી રિપ્લેસ્ડ, તેનું સ્થાન લઈ લેશે બાય સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝડ ફેક્ટરીઝ, એટલે કે નાની અને સમાજ પર આધારિત કારખાનાઓ. ધસ આ રીતે નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ, કુદરતી રીતે હુન્નર ધરાવતા ગામડાના કારીગરો વિલ બી બેક, તેઓ પાછા ફરશે. સૂન, અને થોડા જ સમયમાં ધ સ્કેલ ઓફ ઓટોફેબ, એટલે કે ઓટોફેબનો માપક્રમ વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ, એક સૂક્ષ્મ માળખા સુધી તે પરિણમશે. એન્ડ ઇટ વિલ બી પોસિબલ, અને તે શક્ય બનશે ટુ રિકન્સ્ટ્રક્ટ, એટલે કે ફરીથી નિર્માણ કરવાનું રેટિફાઈડ ટિશ્યુઝ. રેટિફાઈડ ટિશ્યુઝ એટલે કે સજીવ કોષ. પૂર્ણ વિકસિત જે સજીવ કોષ છે, એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ, અને જે પૂર્ણ વિકસિત થયેલા સજીવ કોષ છે ડીકે, તેમાં ઘટાડો થશે, વિલ બી ડન, આવું પણ બનશે.
ધેરફોર તેથી ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ, વૃદ્ધ લોકો છે તેના આરોગ્યમાં સુધારો થશે. એન્ડ એક્સપેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન, અને માનવીય જીવનકાળમાં વધારો થશે. વિલ કન્ટિન્યુ, તે સતત ચાલુ જ રહેશે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી, અને ખૂબ જ ઊંચા પ્રમાણમાં આગળ વધેલી ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ, અને તે કદાચ આપણી બધી જ ભૌતિક ઈચ્છાઓને પૂરી કરવા માટે સક્ષમ બનશે. ફરી એકવાર આપણે શોર્ટ નોટ છે તેનું રિવિઝન કરી લઈએ ઝડપથી. The automated methods of inspection and assembly will improve the quality and durability of products. એટલે કે બારીક તપાસ અને યંત્રોના ભાગોના જોડાણવાળી જે ઓટોમેટેડ પદ્ધતિ છે તે ચીજવસ્તુની ગુણવત્તા અને ટકાઉપણામાં વધારો કરશે. Therefore, there will be decline in the need for replacement, અને તેના કારણે જે આપણે બદલાવ કરીએ છીએ તેમાં ઘટાડો થશે. There will be recycling of no more usable materials in new ways, જે નથી ઉપયોગી તેવી ચીજવસ્તુઓ દ્વારા ફરીથી તેનું પુનર્નવીનીકરણ નવી જ રીતે થશે. This will be a great contribution to environment, અને તે પર્યાવરણ માટે એક મહાન વળતર સાબિત થશે. Mass production factories will be replaced by smaller and community based factories, જે જથ્થાબંધ ઉત્પાદન કરતા કારખાનાઓ છે તેનું સ્થાન નાના અને સમાજ આધારિત કારખાનાઓ લઈ લેશે. Thus, naturally talented village craft workers will be back, અને આ રીતે કુદરતી રીતે હુન્નર ધરાવતા ગામડાના કારીગરો છે તે પાછા ફરશે. Soon the scale of autofab will shrink to nanostructure level, અને થોડા જ સમયમાં ઓટોફેબનો માપક્રમ છે તે એક સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ માળખાની અંદર પરિવર્તિત થશે. And it will be possible to reconstruct ratified tissues, and even reversal of matured tissue decay will be done. અને આ રીતે જે પૂર્ણ વિકસિત સજીવ કોષ છે તે ફરીથી પાછા પૂર્ણ વિકસિત સજીવ કોષની અંદર બનવામાં ઘટાડો થશે. Therefore, the health of old people will improve, અને તેથી જે વૃદ્ધ લોકો છે તેમના આરોગ્યમાં સુધારો થશે. એન્ડ ધ એક્સપેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ, અને માનવીય જીવનકાળ છે તેમાં સતત વધારો થતો રહેશે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ, અને અંતમાં આ રીતે ખૂબ જ મહાન રીતે આગળ વધેલી ઓટોફેબ ટેકનોલોજી છે તે ભવિષ્યમાં કદાચ આપણી બધી જ ભૌતિક સુવિધાઓ પૂરી પાડવામાં આપણને મદદરૂપ થશે. તો મિત્રો, અહીંયા આપણે યુનિટ 2 એનો રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી છે તે આખો જ પૂર્ણ કરીએ છીએ. એવી અપેક્ષા રાખું છું મિત્રો કે જ્યારે પણ આ વિડીયો તમે જોવા માટે બેસો ત્યારે તમે ટેક્સ્ટબુક સાથે રાખશો કે જેથી કરીને તમને ક્વેશ્ચન આન્સર અને શોર્ટ નોટ છે એની તૈયારી સારી રીતે થઈ શકે. તો મિત્રો, હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું ફરીથી. ત્યાં સુધી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.